હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે, ફર્સ્ટ યુનિટનું જે સ્ટાર્ટ કર્યું છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો એમાં આપણે પહેલાં તો એ ચેપ્ટર છે એમાં કેટલા ટોપિક આવે છે એની ચર્ચા કરી. પછી ઇન્ટ્રોડક્શનમાં જોયું કે ફર્સ્ટ ટોપિક છે તો કે બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ શું છે? તો કે હીટ છે જે મોશન થાય છે એના વિશે આપણે ભણશું. એમાં સેકન્ડ લો ઉપર તો શું થાય છે કે તો મિકેનિકલ જે કંઈ વર્ક થતું હોય અને એનાથી હીટ પ્રોડ્યુસ થાય છે. આપણે એના ઉપર ઓબ્ઝર્વેશન કરશું, એક્સપેરિમેન્ટ કરશું અને પછી આપણે એના ઉપરથી તારણ કાઢી અને કહી શકીએ, અનુમાન લગાવી શકીએ. તો કે થર્મોડાયનેમિકની એક એવી બ્રાન્ચ છે જેમાં શું છે તો કે રિલેશન છે હીટ અને એનર્જી વચ્ચેનો. હીટ છે એ પ્રોડ્યુસ થશે આપણે કોઈ બી વર્ક કરશું ત્યારે, તો એમના બંને વચ્ચેનો રિલેશન છે એ થર્મોડાયનેમિક્સ સમજાવે છે. સેકન્ડ હતું કે સેકન્ડ લો છે એમની જરૂર શા માટે પડી? તો કે ફર્સ્ટ લો અમુક વસ્તુ છે અથવા તો ઇન્ફોર્મેશન છે આપી નથી શકતો, તો એનાથી આપણે સેકન્ડ લોની જરૂર પડશે. તો ફર્સ્ટ લો શું કહે છે? તો કે એનર્જી છે એ યુનિવર્સમાં કોન્સ્ટન્ટ છે. જે બી કંઈ વર્ક કરીએ છીએ એમાંથી હીટ પ્રોડ્યુસ થાય અને હીટ છે એમાંથી પાછું વર્ક પ્રોડ્યુસ થાય. બટ આવું એકચ્યુઅલી હોતું નથી, એટલે જ માટે સેકન્ડ લોની જરૂર પડે. એ એવું કહે છે કે આપણે એનર્જી ડિસ્ટ્રોય કરી શકીએ અથવા તો ક્રિએટ ના કરી શકીએ, બટ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ જરૂર કરી શકીએ. ઓકે. અને બીજું એવું કહે છે કે જે યુનિવર્સની જે કાંઈ એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે ડેલ્ટા ઈ છે એ યુનિવર્સનો ઝીરો હોય છે. તો ફર્સ્ટ લો છે એની લિમિટેશન શું શું છે? તો કે ફર્સ્ટ લો છે એ સર્ટેન પ્રોસેસ છે એ થશે કે નહીં થાય એ સમજાવી નથી શકતું. જેમ કે લેક ઓફ વોટર, જે વરાળના સ્વરૂપમાં ઇવાપરેટ થઈ જાય, એ પાછું વરાળ છે એ વોટરમાં કન્વર્ટ થાય, એટલે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. લેક છે એના પાણીનું વરાળમાં કન્વર્ટ થઈ જાય છે, શું પાછું વરાળનું પાણીમાં કન્વર્ટ થશે? આવું નથી સમજાવી શક્યો. તો અમુક પ્રોસેસ છે કે એની પર્ટિક્યુલર ડાયરેક્શન વિશે નથી સમજાવી શક્યો. જેમ કે હોટ બોડીનું કોલ્ડમાં કન્વર્ટ થાય, તો એ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ થશે, બટ પાછું શું કોલ્ડ બોડીનું હોટ બોડીમાં કન્વર્ટ થશે સ્પોન્ટેનિયસલી, તો એ નથી સમજાવી શક્યો. તો કે અમુક ડાયરેક્શનમાં પ્રોસેસ થશે અને અમુકમાં નહીં થાય, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ એણે કાંઈ નથી સમજાવ્યો. અમુક રિએક્શન છે એમાં કન્ડિશનની એક જરૂર પડે છે, તો એ શું કન્ડિશન હોવી જોઈએ એવી પણ કંઈ માહિતી નથી આપી. ઓલ નેચરલ પ્રોસેસ ઇઝ અ સ્પોન્ટેનિયસ એન્ડ ઇરિવર્સિબલ. હવે એણે કહી દીધું કે બધી જ નેચરલ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે અને ઇરિવર્સિબલ છે. હવે પ્રોસેસ થશે કે નહીં થાય એના વિશે પણ માહિતી નથી આપી. 100% એફિશિયન્સવાળું એન્જિન છે એ બની શકે એની ડેફિનેશન મુજબ, એના સ્ટેટમેન્ટ મુજબ, બટ એકચ્યુઅલી એવું હોય નહીં. બધું જ આપણે જે કંઈ મિકેનિકલ યા તો કોઈ વર્ક કરીએ એનું હીટમાં કન્વર્ઝેશન થાય, બટ એ પાછી હીટ છે એનું આપણે 100% વર્ક છે એમાં આપણે ના કરી શકીએ. તો કે એને હીટ એન્જિન અને રેફ્રિજરેટર જેની 100% એફિશિયન્સી હોય આવું કીધું, બટ એકચ્યુઅલી એવું હોય નહીં. તો આ બધી એની લિમિટેશન છે. તો આજનો જે કંઈ ટોપિક છે એ ભણશું સ્પોન્ટેનિયસ પ્રોસેસ. હવે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એ કોને કહેવાય? તો કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ એવી કે આપણે એને બહારથી કોઈ બી ફોર્સ અપ્લાય કર્યા વગર એ પ્રોસેસ થાય, તો એમને આપણે કહેવાય સ્પોન્ટેનિયસ પ્રોસેસ. એટલે માની લો કે આપણે કોઈ કેમિકલ રિએક્શન કરાવીએ છીએ. હવે આ બંને કેમિકલ રિએક્શનમાં બે રિએક્ટન્ટ એકાબીજા સાથે રિએક્શન કરી અને શું આપશે? પ્રોડક્ટ. તો કે જો આપણે બહારથી કોઈ એને ફોર્સ એપ્લાય જ નથી કરતા અને આપમેળે એ પ્રોસેસ થાય છે. હવે એ પ્રોસેસ કેટલી થાય છે, એમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એના વિશે પણ આપણે જોશું. કે એમાં એનર્જી છે, એન્ટ્રોપી છે જેવા ફેક્ટરની મદદથી આપને ખબર પડે કે એ પ્રોસેસ કેટલી થઈ છે, કેટલા અમાઉન્ટમાં થઈ છે, કેટલી બાકી રહી છે. ઓકે. તો ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ. A chemical or physical change
that occurs with not outside intervention or small amount of energy given from outside. એટલે કે કોઈ બી ફિઝિકલ ચેન્જ આવે યા તો કેમિકલ ચેન્જ આવે, પણ જો એ ચેન્જ એવી રીતે આવે કે આપણે બહારથી કોઈ એને કંઈ અપ્લાય ના કરીએ, અથવા તો કોઈ બી એનર્જી પણ આપણે બહારથી એને એપ્લાય ના કરીએ અને આપમેળે જે થાય એને કહેશું આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. હવે પહેલાં સાયન્ટિસ્ટે આવું વિચાર્યું કે એનર્જી વિશે એમણે વિચાર્યું હતું. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ધ પ્રોસેસ વિચ અકર ઇન નેચર ઇઝ નોન એઝ અ નેચરલ પ્રોસેસ. હવે નેચરમાં જે કંઈ પ્રોસેસ થાય છે એ બધી આપણે કેમાં કહીએ તો કે એ બધી નેચરલ પ્રોસેસ છે. અને જો નેચરલ પ્રોસેસ છે તો આપણે એમાં કાંઈ બી ડિસ્ટર્બન્સ યા તો કાંઈ કરી ના શકીએ, તો આવી પ્રોસેસને કહેશું નેચરલ પ્રોસેસ. અને નેચરલ પ્રોસેસ છે એને આપણે કોઈ બી એનર્જી કે કોઈ બી ચેન્જ નથી કરતા, ઇન્ટરફિયર નથી કરતા, તો એ બધી પ્રોસેસ છે એને આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહી શકીએ. The change involved in natural process is termed as a spontaneous change. હવે જે કાંઈ નેચરલ પ્રોસેસમાં ચેન્જ આવશે એને આપણે સ્પોન્ટેનિયસ ચેન્જ કહીશું, કેમ કે એ કાંઈ ચેન્જ આવશે એ નેચરલી આવશે, એટલે આપણે એને સ્પોન્ટેનિયસ ચેન્જ કહી શકીએ. હવે થોડાક એક્ઝામ્પલ છે સ્પોન્ટેનિયસ પ્રોસેસના જે આપણે જોઈ લઈએ. હવે કોઈ બી વસ્તુ નેચરલમાં બી તમે ઓબ્ઝર્વ કરો તો આપને પણ ખ્યાલ આવે કે કોઈ બી વસ્તુ થાય છે એ કેવી રીતે થાય છે, તો કે એની સ્ટેબિલિટી તરફ જ એ વસ્તુ જતી હોય. માની લો કે કોઈ રિએક્શન થતી હોય તો એ કેવી રીતે થશે, તો કે એના રિએક્ટન્ટની જે કંઈ સ્ટેબિલિટી હશે એ એના પ્રોડક્ટની સ્ટેબિલિટી કરતાં ઓછી હશે, કેમ કે રિએક્ટન્ટ ત્યારે જ રિએક્ટ કરશે કે એ પ્રોડક્ટ બને ત્યારે એ સ્ટેબલ તરફ જાય. યાની કે જે રિએક્ટન્ટ હશે એની એનર્જી છે એ વધારે હશે, એનર્જી વધારે હશે એટલે કે એની સ્ટેબિલિટી ઓછી હશે. જ્યારે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે ત્યારે શું થશે, એની સ્ટેબિલિટી વધી જશે, કમ્પેર એની એનર્જી છે એ ઓછી થઈ જશે. બરાબર. તો સ્ટેબિલિટી અને એનર્જીનો જો આપણે રિલેશનની વાત કરીએ તો એ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય. એટલે કે નેચરલી જે કાંઈ પ્રોસેસ થતી હશે એ મેઇન શું થતી હશે તો કે એનર્જી ઉપર પહેલાં વિચારી, મીન્સ કે સાયન્ટિસ્ટોએ પહેલાં શું કર્યું તો કે એનર્જી ઉપર ફોકસ કર્યું, તો કે જે રિએક્શન થશે એમાં શું થશે તો કે સ્ટેબિલિટી તરફ જશે, અથવા તો શું થશે તો કે એની જે રિએક્શન થશે એમાં એનર્જી છે એ પ્રોડક્ટમાં ઓછી થઈ જશે, એટલે કે આપોઆપ એની સ્ટેબિલિટી પણ વધી જશે. જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ આપણે ઉપરથી ઘા કરીએ તો હંમેશા એ નીચે જ છે, કેમ કે ઉપર એ સ્ટેબલ નથી કમ્પેર ટુ નીચે, એટલે નીચેની તરફ એ વસ્તુ પડી જશે કેમ કે ત્યાં એની સ્ટેબિલિટી છે એ વધારે છે. બીજું જોઈએ કે પાણી છે એ પહાડ ઉપરથી માની લો કે પડતું હોય, તો જો આપણે પાણી નીચે પડે ત્યારે શું થાય તો કે એની સ્ટેબિલિટી છે એ વધી જાય કમ્પેર ટુ જે પહાડ ઉપર હોય ત્યાંથી. બરાબર. તો શું થશે તો કે હાઈ એનર્જી ટુ લો એનર્જીમાં એનું કન્વર્ઝેશન થશે. રિએક્ટન્ટ ઓલવેઝ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ બીકોઝ ધેર સ્ટેબિલિટી. હવે કોઈ બી રિએક્શન તમે જોઈ લો એ ત્યારે જ થશે કે જ્યારે એની રિએક્ટન્ટની સ્ટેબિલિટી કરતાં એની પ્રોડક્ટની સ્ટેબિલિટી છે એ વધારે હોય, ત્યારે જ એ રિએક્શન થશે. ઇવન તમે આ એલિમેન્ટ છે પીરિયોડિક ટેબલમાં એની જો વાત કરીએ તો બધા જ એલિમેન્ટ્સ છે એ કેવા છે તો કે સ્ટેબલ હોય છે એના ન્યુટ્રલ સ્ટેટમાં. ત્યારે મીન્સ કે કોઈ બી વસ્તુની વાત કરો તો એ બધું જ શું કરશે તો કે એ સ્ટેબિલિટી તરફ જ જવાની ટ્રાય કરશે. અને નેચરલી જે કાંઈ પ્રોસેસ છે એ પણ એવી જ રીતે કે એની સ્ટેબિલિટી તરફ જવાની ટ્રાય કરશે, એટલે જે આપોઆપ થતી હશે. નેચરલ રિએક્શન અકર વેન રિએક્ટન્ટ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. હવે રિએક્ટન્ટ પાસે એનર્જી છે એ વધારે છે, જ્યારે પ્રોડક્ટ પાસે એનર્જી છે એ ઓછી છે. હવે કોઈ બી રિએક્ટન્ટ લઈ લો, માની લો કે NaCl અને HCl લો. હવે HCl અને NaOH ની વાત કરું તો આ બંનેની સ્ટેબિલિટી આમ જોઈએ તો વધારે જ કહેવાય, એ સ્ટેબલ કમ્પાઉન્ડ જ છે. પણ આ બંનેને ભેગા કરી એટલે કે HCl અને NaOH ને જો રિએક્શન કરાવવું એની તો બની શું જાય તો કે NaCl. ઓકે, NaOH અને HCl
જે બંને સ્ટેબલ તો છે જ, પણ એની જો બંનેની રિએક્શન કરાવો તો બની જાય NaCl અને વોટર. હવે આ રિએક્શન કેમ થશે? તો કે NaCl અને NaOH અને HCl ની આ બધાની કમ્પેરિઝન કરીએ તો એ બધામાંથી કમ્પેરેટલી સ્ટેબિલિટી કોની વધારે હશે? તો કે NaCl ની. એટલે જ એ રિએક્શન છે એ જાશે. ઓકે, કેમ કે સ્ટેબિલિટી એની વધારે છે એટલે. HCl અને NaOH કરતાં NaCl ની સ્ટેબિલિટી છે એ વધારે હશે, એટલે એ રિએક્શન જાશે પ્રોડક્ટ તરફ અને પ્રોડક્ટ છે એ બનશે. હવે રિએક્ટન્ટની એનર્જી છે એ વધારે હશે અને પ્રોડક્ટની એનર્જી છે ઓછી હશે. હવે કંઈક રિએક્શન થશે તો એની એનર્જી વધારેમાંથી ઓછી થઈ જશે, ત્યારે અમુક અમાઉન્ટમાં એનર્જી છે એ રિલીઝ થશે. બરાબર? આ છે કેવી? તો કે નેચરલ પ્રોસેસ અથવા તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ. તો આ એવી રિએક્શન છે તો કે એમાં વધારે એનર્જીમાંથી ઓછી એનર્જીવાળી પ્રોડક્ટમાં કન્વર્ઝેશન થાય છે. તો કે અમુક અમાઉન્ટમાં એનર્જી છે એ ગઈ ક્યાં? તો કે એ રિલીઝ થઈ જશે રિએક્શન દરમિયાન. અને આપણે જોશું તો એમ જે કંઈ પ્રોડક્ટ બની હશે એ ગરમ લાગશે આપણે. તો આવી પ્રોસેસ છે કે જેમાં એનર્જી છે એ રિલીઝ થાય છે. બરાબર? એ છે નેચરલ પ્રોસેસ, આપમેળે થાય છે, એમાં એનર્જી છે એ રિલીઝ થાય છે. તો આવી પ્રોડક્ટ જે રિએક્શન બની આ પ્રોસેસને આપણે કહીશું એક્ઝોથર્મિક પ્રોસેસ. તો પહેલા સાયન્ટિસ્ટે એવું કીધું કે જે કંઈ પ્રોસેસ છે એમાં શું થાય છે? તો કે સ્ટેબિલિટી તરફ જાય છે, યાની કે મોર એનર્જી ટુ લેસ એનર્જીમાં થાય છે. એટલે કે આવી પ્રોસેસને આપણે એક્ઝોથર્મિક પ્રોસેસ કહીએ. તો આના ઉપરથી એણે એવું તારણ કાઢ્યું કે જે કાંઈ એક્ઝોથર્મિક રિએક્શન છે એને આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહી શકીએ. તો કે નેચરમાં જે કાંઈ એક્ઝોથર્મિક રિએક્શન થાય છે એને આપણે સ્પોન્ટેનિયસ રિએક્શન કહી શકીએ. બટ શું આવું હોઈ શકે? તો આપણે એવું જ ધારીએ કે જેમાં રિલીઝ થશે એનર્જી એ બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસ હશે. પણ થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો કે જે આઈસ છે, બરાબર, જે સોલિડ ફોર્મમાં હશે એનું કન્વર્ટ થશે વોટરમાં, લિક્વિડમાં. તો આ શું કરશે? તો કે આઈસ છે એ સોલિડ સ્ટેટમાંથી જ્યારે લિક્વિડ સ્ટેટમાં આવશે ત્યારે એટમોસ્ફિયરમાંથી એ સમ અમાઉન્ટમાં એનર્જી છે એ એબ્ઝોર્બ કરશે. એ છે તો નેચરલ પ્રોસેસ જ, બરાબર. બટ એ શું કરશે? તો કે એનર્જી છે એ એબ્ઝોર્બ કરશે. તો એનર્જી એબ્ઝોર્બ કરે એવી પ્રોસેસને આપણે કહીએ એન્ડોથર્મિક. ઓકે, તો એન્ડોથર્મિક પ્રોસેસ પણ કેવી છે? તો કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. આગળના એક્ઝામ્પલ ઉપરથી આપણે એવું તારણ કર્યું કે એક્ઝોથર્મિક રિએક્શન છે એ કેવી હશે? તો કે સ્પોન્ટેનિયસ હશે. અહીંથી આપણે એવું કહી શકીએ કે જેમાં એનર્જી છે એ એબ્ઝોર્બ થશે, એટલે કે એન્ડોથર્મિક પ્રોસેસ છે એ પણ કેવી છે? તો કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. તો આવું આપણે એનર્જી ઉપરથી તારણ કાઢ્યું છે કે એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ હશે. બીજું જોઈએ તો કે NaCl છે એ જ્યારે સોલિડ ફોર્મમાં હોય, આપણે એને વોટરમાં જો ડિઝોલ્વ કરીએ તો એ ડાયરેક્ટ ડિઝોલ્વ થઈ જશે. બરાબર? તો એ શું કરશે? તો કે એનર્જી છે એ એટમોસ્ફિયરમાંથી એબ્ઝોર્બ કરશે અને એ પોતાના આયન ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, ડિસોસિએટ થઈ જશે Na+ અને Cl-માં. તો આ પણ કેવી છે? તો કે એનર્જી છે એ એબ્ઝોર્બ કરે છે નેચરલ પ્રોસેસ, એનર્જી એબ્ઝોર્બ કરે છે. એટલે આમને આપશું આપણે એન્ડોથર્મિક પ્રોસેસ કહીશું. તો ઇન above natural process energy is absorbed by reactant, જેથી આપણે એને કહીશું એન્ડોથર્મિક રિએક્શન. એટલે કે એનર્જી ક્રાઇટેરિયા ઉપરથી આપણે શું કહીએ? તો કે રિએક્શન છે એ એન્ડોથર્મિક છે કે એક્ઝોથર્મિક. બરાબર? તો એનર્જી એક જ એવો ક્રાઇટેરિયા નથી કે અમુક રિએક્શન એવી હશે કે એક્ઝોથર્મિક હશે, પાછી એ સ્પોન્ટેનિયસ છે એ નહીં હોય. તો આપણે માત્ર એનર્જી છે એનાથી આપણે નક્કી કરી શકીએ સ્પોન્ટેનિયસ છે કે નથી. બટ માત્ર એનર્જીથી આપણે નક્કી ના કરી શકીએ કે બધી નેચરલ પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે કે નહીં, યા તો બધી પ્રોસેસ છે એ સ્પોન્ટેનિયસ છે કે નહીં. તો સાયન્ટિસ્ટે હજુ ઓબ્ઝર્વ કર્યું અને પછી નવો કોન્સેપ્ટ એડ કર્યો જે એન્ટ્રોપી. આપણે અમુક વસ્તુથી એનર્જીની મીન્સ કે એનર્જીની મદદથી આપણે અમુક રિએક્શન છે એ નક્કી કરી શકીએ, બાકીની રિએક્શન છે અમુક જેનાથી ના પણ નક્કી થાય.
તો એના લીધે નવો કન્સેપ્ટ આવે છે કે એણે એક નવો પેરામીટર એડ કર્યો છે, જે એન્ટ્રોપી. હવે જોઈએ એન્ટ્રોપી છે એ શું છે. આગળ જોયું કે એનર્જી એક જ ક્રાઇટેરિયા નથી કે એના મદદથી આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ. ઓકે, તો નવો કન્સેપ્ટ એટલે કે સાયન્ટિસ્ટે હજુ ઓબ્ઝર્વેશન કર્યું કે કયા એવા પેરામીટર્સ છે કે જેના મદદથી આપણે ખબર પડી શકે કે એન્ટ્રોપી, યાની કે એણે એન્ટ્રોપી ઉપર વાત કરી. તો જોઈએ કે વોટર ફોલિંગ એટલે કે જો પહાડ ઉપરથી પાણી પડતું હોય તો શું હોય, તો કે આખું જે કંઈ પાણી છે એ ફેલાઈ જશે, જેટલો વિસ્તાર એને મળી રહેશે એટલા વિસ્તારમાં. ઓકે, તો પાણી છે ફોલ થશે ત્યારે શું થઈ જશે, ડિસ્પર્સ થઈ જશે, ફેલાઈ જશે. એટલે કે જગ્યા છે જેટલી વધુ હશે એટલી એ લઈ લેશે. એવી જ રીતે એક્સપાન્શન ઓફ ગેસ ઇન્ટુ ઇવેક્યુટેડ સ્પેસ. હવે તમે અહીંયા જોઈ શકો છો એક નાનું બલૂન છે, મોટો બલૂન છે, એમાં આપણે એર છે ફિલ કરી હોય તો એની પાસે જો નાની જગ્યા હશે તો એ વ્યવસ્થિત ગોઠવાઈ જશે. જ્યારે એને એક્સપાન્ડ કરવામાં આવશે તો એ બધા જ અંદર જે ગેસના મોલિક્યુલ છે એકબીજા સાથે અથડાઈ આમ તેમ કરીને અસ્તવ્યસ્ત રહેશે. ટૂંકમાં એમાં રેન્ડમનેસ છે એ વધી જશે જ્યારે આપણે ગેસ છે એને વધારે ફિલ કરી અને જગ્યા વધારે આપીએ ત્યારે. એવી રીતે આઈસ છે એ વોટરમાં જ્યારે કન્વર્ટ થાય ત્યારે આપણે શું કરશું, તો કે આઈસ શું કરશે, એટમોસ્ફિયરમાંથી એનર્જી છે એ એબ્ઝોર્બ કરશે, યાની કે હીટ છે એ એબ્ઝોર્બ કરશે. જ્યારે એ સોલિડ સ્ટેટમાં આઈસ હશે ત્યારે એ મસ્ત શેપમાં કંઈક હશે કે બરાબર, એનો શેપ સરસ હશે અને એના જે મોલિક્યુલ છે એ રેગ્યુલર રીતે અરેન્જ થયેલા હશે. જેવી એને હીટ મળી રહેશે, જેવી એને એનર્જી મળી રહેશે ત્યાં લિક્વિડ એટલે કે વોટરમાં કન્વર્ટ થઈ જશે. તો વોટરમાં કન્વર્ટ થવા માટે શું કરશે, તો કે એની પાસે જે કંઈ શેપનું વોલ્યુમ હશે, કન્ટેનર હશે, એવા શેપ એ ધારણ કરી લેશે, યાની કે એ ડિસ્પર્સ થઈ જશે આખા વોલ્યુમમાં. એટલે કે એની રેન્ડમનેસ છે એ વધી જશે. એવી રીતે તમે અહીંયા જોઈ શકો કે રેગ્યુલર જે અરેન્જમેન્ટ છે એટમની, એમાં શું છે, તો કે બધા જ જે બોલ છે એ સરખી રીતે રેગ્યુલર રીતે ગોઠવાયેલા છે. જેવું એમાં શું થશે, તો કે ત્યાં એને ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ કરશું અથવા તો લિક્વિડમાં કરશું. સોલિડમાં શું હશે, તો કે રેગ્યુલર રીતે અરેન્જ થયેલા હશે. હવે લિક્વિડમાં જશે તો એનું રેન્ડમનેસ છે મોલિક્યુલનું એ વધી જશે, જગ્યા વધી જશે. બરાબર. હવે જો લિક્વિડમાંથી ગેસમાં જશે તો વધારે મોલિક્યુલ છે જગ્યા લેશે, જેટલી સ્પેસ મળશે એટલી સ્પેસમાં એ ગોઠવાશે, યાની કે ઇરેગ્યુલર રીતે. એટલે કે એની રેન્ડમનેસ છે એ વધી જશે. અહીંયા ગ્લાસમાં એક ક્યુબ આપેલા છે, ક્યુબ ભરેલા છે. હવે એ જો વોટરમાં કન્વર્ટ થઈ જાય તો એ જગ્યા વધારે રોકી લેશે. બરાબર. તો સોલિડ સ્ટેટમાં એન્ટ્રોપીની વાત કરીએ તો ઓછી હોય છે. કેમ, તો કે એમાં રેન્ડમનેસ છે ઓછું હોય છે, યાની કે જેમ રેગ્યુલારિટી વધારે, સારી એવી અરેન્જમેન્ટ હશે તો એમાં એન્ટ્રોપી ઓછી હશે. અથવા તો એન્ટ્રોપીને આપણે બીજું કેવું હોય તો કહેવાય ડિસઓર્ડર. તો સોલિડ સ્ટેટમાં ડિસઓર્ડર ઓછો હશે, રેન્ડમનેસ ઓછી હશે, સારી એવી અરેન્જમેન્ટ હશે, એટલે એની એન્ટ્રોપી છે એ ઓછી હશે. હવે જેવું એ ગેસિયસ સ્ટેટમાં જશે ત્યાં શું થશે, તો કે એ ડિસ્પર્સ થઈ જશે, જેટલી જગ્યા મળશે એટલી જગ્યામાં, અને એની એન્ટ્રોપી છે વધી જશે. કેમ કે એ રેગ્યુલર નહીં હોય, રેન્ડમનેસ છે એ વધી જશે. હવે અહીંયા તમને બોક્સ આપેલા છે કે પહેલું જે બોક્સ છે એમાં શું છે, તો કે બધા જ રેગ્યુલર રીતે અલગ અલગ કલર વાઇઝ ગોઠવાયેલા છે. હવે આપણે એ બોક્સને હલાવીએ તો શું થાય, તો કે એમાં અસ્તવ્યસ્તતા આવી જાય, એટલે કે રેન્ડમનેસ છે એ આવી જાય. ડિસઓર્ડરમાં એ બધા બોલ છે એ ગોઠવાયેલા છે બીજા બોક્સમાં. તો જેમાં રેગ્યુલર રીતે ગોઠવાયેલા છે એની એન્ટ્રોપી ઓછી હશે, જેમાં અસ્તવ્યસ્ત વધારે હશે, રેન્ડમનેસ વધારે હશે, એની એન્ટ્રોપી છે એ વધારે હશે. એટલે કે આ બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે અથવા તો નેચરલ પ્રોસેસ છે એ ક્યાં જશે, તો કે સ્ટેબલ તરફથી રેન્ડમનેસ તરફ. એમાં રેગ્યુલારિટી કોઈ બી તમે આપણે જોઈએ તો કે આપણા ઉપર કોઈ લિમિટ આવે તો આપણે રેગ્યુલર રીતે કામ કરતા હોય, પણ જેવું આપણે ફ્રી કરીએ કોઈ પણ વસ્તુને તો એ શું થાય કે રેન્ડમનેસ તરફ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય. તો બધી જ નેચરલ પ્રોસેસ અથવા તો બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એ હંમેશા ક્યાં જશે, તો કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં, અને રેન્ડમનેસ છે એ વધી જશે.
એટલે કે આ બધી વસ્તુ ઉપરથી આપણે શું જોઈ શકીએ તો કે ઇટ ઓબ્ઝર્વ ઇન એવરી સ્પોન્ટેનિયસ પ્રોસેસ ધ સિસ્ટમ અપ્રોચ ટુ અ સ્ટેટ ઓફ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. એટલે કે બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસની વાત કરીએ તો એ હંમેશા કઈ તરફ જશે તો કે ઇક્વિલિબ્રિયમ તરફ જ એ પ્રોસેસ બધી જશે. In spontaneous process, an external source is required to cause the reverse change. Thus, we can say that thermodynamic irreversible. હવે જો સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે આપણે પહેલાં જ કીધું હતું કે એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે એટલે કે એક જ ડાયરેક્શનમાં જશે બટ આપણે જો એને બહારથી કોઈ ફોર્સ એપ્લાય કરશું તો એ ફોર્સ એપ્લાય કરવાના લીધે એમાં ચેન્જીસ આવશે એટલે કે બેકવર્ડ ડાયરેક્શનમાં પણ જશે. તો આવી જે કંઈ પ્રોસેસ છે એને આપણે કહીશું થર્મોડાયનેમિક ઇરિવર્સિબલ પ્રોસેસ. અને સ્પોન્ટેનિયસ પ્રોસેસમાં જે કંઈ વર્ક થતું હશે એ મેક્સિમમ થશે વેન ઇઝ કેરીડ આઉટ રિવર્સિબલી. જો આપણે રિવર્સિબલી એ રિએક્શન પોસિબલ હોય અને એ સ્પોન્ટેનિયસ રિએક્શન હોય તો એમાં વર્ક છે એ મેક્સિમમ થશે. એટલે કે સાયન્ટિસ્ટનું આ બીજું ઓબ્ઝર્વેશન હતું એ હતું એન્ટ્રોપી કે હંમેશા સ્પોન્ટેનિયસ રિએક્શન અથવા તો નેચરલ રિએક્શન કઈ સાઈડ જશે તો કે ઇક્વિલિબ્રિયમ સાઈડ. અને ઇક્વિલિબ્રિયમ ત્યારે જ આવશે કે બંને વચ્ચે સરખાપણું જળવાઈ રહે એટલે કે એ રેગ્યુલર હશે તો ઇરેગ્યુલરમાં કન્વર્ટ થશે રેન્ડમનેસમાં કન્વર્ટ થશે એટલે કે રેન્ડમનેસ મેઝર કરીએ એને જ કહેશું આપણે એન્ટ્રોપી. એટલે કે હંમેશા નેચરલ પ્રોસેસની એન્ટ્રોપી છે એ વધતી જ હોય છે એ પોઝિટિવ જ હોય છે. તો આ સેકન્ડ ક્રાઇટેરિયા સાયન્ટિસ્ટનો હતો કે ડેલ્ટા એસ એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી ઉપરથી આપણે એ પ્રોસેસ સ્પોન્ટેનિયસ છે કે નહીં એ આપણે જોઈ શકીએ. જો એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ હશે તો એનો ડેલ્ટા એસ છે ચેન્જ ઇન એન્ટ્રોપી છે એ હંમેશા વધશે. પહેલો ક્રાઇટેરિયા આપણે જોયો હતો કે એનર્જી ઉપર. પછી વળી પાછું એણે ઓબ્ઝર્વ કર્યું કે શું બધી જ પ્રોસેસ છે એનર્જી ઉપરથી નક્કી કરી શકશું તો કે ના. તો એના ઉપરથી એણે નવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો એનું કીધું એન્ટ્રોપી. તો કે એન્ટ્રોપી છે એ હંમેશા વધશે જ. ઓકે, થેન્ક યુ.